પાણી આલો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. હીરું એટલે બોલી રહ્યો છું કે અત્યારે વાગ્યા છે 3:05 થઈ છે. ઉઠ્યા છીએ 2 વાગ્યાના, તૈયાર થઈ ગયા છીએ અને ગાડી રેડી છે. અમે નીકળી રહ્યા છીએ એક કામથી અને બેગ તૈયાર છે. તો ગાડી લઈને નહીં જવાના છીએ પ્લેનમાં. હું જીવનમાં પહેલી વાર પ્લેનમાં બેસી રહ્યો છું આજે. એવો એક્સપિરિયન્સ છે અને પ્લેનમાં કેવું હોય છે બધું આજે તમને બતાવીશ. પહેલા નીકળીએ અને આગળ બતાવીએ. ચલો વિશદભાઈ, ગુડ મોર્નિંગ. હવે નીકળી ગયા છીએ. પાર્ટી આવી ગઈ આપણી જોડે. કેમનું છે? ગુડ મોર્નિંગ ભાઈ. ધૂમેલ મૂકવા ઊંઘમાં છું ભાઈ? ઊંઘમાં નહીં તો પ્રોપર ઊંઘમાં નહીં. એનું બ્લોગિંગ ચાલુ છે જો. પણ એ ભાઈ લેટ જ આવ્યા છે. આદિભાઈ, મને કોની યાદ આવી ખબર તમને? જોઈને તમે લેટ કર્યું ને તો મારા એક મિત્ર છે પ્રતિક. અચ્છા, એ એનું આવું રીતે એમ ને એ આ જ કામ હોય એમ. અમારે કેવું કે લાસ્ટમાં અમે લોકો એન્ટ્રી લઈએ. પેલું શું આ બધું થઈ જાય, તામજામ થઈ જાય ને પછી લાસ્ટમાં પ્રસાદ જ ખાવાનો. બૂમ પડાવીએ ને ગોવામાં પડાવવાની જોઈએ. ચાલો, કેમ છો? મજામાં? શાંતિ? ચાલતા જોયા છે અમને? ચાલે ભાઈ, એ લોકો ના જોવે ને યાર. એ લોકો મને થોડી મારી આગળ પાછળ ફરતા હોય એટલા માટે. પણ ચાલો છો ખરી? હા, ચાલુ છું. અને અત્યારે એમ બી બાજુ ડાયટ ચાલુ છે. ડાયટ ચાલુ એટલે આ ગોવામાં બહુ મજા આવવાની. જોતા તો એવું લાગે ને ભાઈ અહીંયા જ રહી જાય. તમે આવવાના હતા નહીં? ખબર નથી મને. હવે તો લઈ જવા જ પડે બધે. અત્યારે આયા બોલો છે. હું આવી ગયો ભાઈ. એવું છે. જો ભાઈ અત્યારે તો અહીંયા ઉભા છીએ. હવે 15 મિનિટ એક માણસ ના લાગશે એવું છે. વિશદભાઈ, કઈ જેક લગાવો. જેક તો એને નહીં લાગે. આમ તકલીફ વાળું કામકાજ છે. અત્યારે આ એક જ છે કે જ્યાં આગળ ભીડ છે. બાકી બધા આ બધું જો ભાઈ, આ તમને કહેવાનો હતો, આ કન્સ્ટ્રક્શન જે કામ કરેલું અને એમાં કામ કરતો હતો હું પહેલા. અને અહીંયા ઠંડક છે, સારું છે, મજા આવી જગ્યાએ. આઈને પહોંચી જજો અહીંયા. થોડા પૈસા લઈને પહોંચજો. શું કહો છો ભાઈ? બસ એકદમ મજામાં રહેવાનું. તમે? બસ મજા મજામાં જ રહેવાનું. ના હોય તો મને કહેજો ખાલી. તું શું કરાવી દઈશ મજામાં? અરે એ તો ભાઈ મારે જોવાનું. શું આપણે ડાયટ નહીં કરતા એટલે બધી જ મોજ કરાવી શકીએ. તો બે જીમ વાળા છે. હું જીમ વાળો જ કહેવાય. તો તમને મોજ કરાવી દઉં. હું વાત કરો તમે. વિશદભાઈ, તો વિશદભાઈ અહીંયા તમારે કઈ ખાવું હોય ને તો કહેજો. કારણ કે આ બે જે બેગ લીધું ને એની અંદર બધું ખાવાનું જ પડ્યું. આખું બધું ટોટલી બધા ગોપાલના પડી ગયા. તમારે કઈ ખાવું હોય તો કહી દેજો ભાઈ. તમારે કઈ ખાવું હોય તો કહી દેજો. બહુ આમ સમજો ડાયટ ના કરતા. આમ અમુક હોય ને કે આમ ડાયટ એમ એવું ના કરતા તમે. શું કહો? તમારે બી કઈ ખાવું હોય હાલ તો બાજુમાં દેવાનું ને. પણ એ અમારા સીટ અલગ અલગ આવી છે યાર. એવું ના ચાલે. આપણે એડજસ્ટ કરી લઈશું. ચલો થઈ જાય ને. બેગ મૂકી દીધું અને હવે અહીંથી અંદર એન્ટર થઈ ગયા છીએ. અહીંયા બેગ ચેક થશે અને પછી અંદર જવાનું છે. મેન જે છે અહીંયા બધું ચેકિંગ થઈ જાય પછી કંઈ બતાવીએ આપણે. એવું અંદર બધી વસ્તુ બતાવીએ આપણે. ભાઈ કેટલું દુઃખ થયું જમવાનું ના મળ્યું, આ ખાવાનું ના મળ્યું. અને એમાં સૌથી વધારે જો ખુશ થયું હોય તો પોતે બોલ દીધું. હું કહું સ્વીકારું. આ એક્સેપ્ટ પહેલા જેવું આ એક્સેપ્ટ હું સ્વીકારું. હા, ગમ્યું મને. આપણે એક કામ કરીએ, ગોપાલ ચાલુ કરી તો કરણભાઈ ક્યાં ના પાડે? આ પબ્લિક એક કામ કરે અહીંયા ઉભા તોડીને ખાઈએ. શું જોવો છો? સહેમત એવો હું એગ્રી છું. આપકી બાત સે સહેમત એવો. શું લાગે છે ગોપાલ? તો ભાઈ શું કહીએ? જો ભાઈ આમાં ગોપાલ પડી બસ ભાઈ. હવે ચોકલેટ આ ભાઈ તો ચોકલેટ જ ખવડાય કરે લે. આ તને ચોકલેટો ખવડાય. હવે ગોપાલ તોડીએ. જો ભાઈ આમાં પેલા આ થોડુંક નીકાળીએ. ગોપાલના પડી ગયા છે અંદર ભરેલા. જો ભાઈ ફૂલ આખું બેગ એનાથી જ ભરેલું છે. ત્યાં આગળ કઈ નાસ્તો કરવા ચાલે. આ રીતે તકલીફ પડે તો કઈ ગોપાલની ભાખરવડીનો ભાઈ ના. આની શું જરૂર છે? આ એટલા માટે કે વિશદભાઈ આપણને ભૂખ લાગે તો ખાવા ચાલે. હું ભાઈ કંઈક કરવા જઈ રહ્યા.
ખાઈ જાઓ માટી નહીં ભગત છે ભાઈ. ઇજ્જતભાઈ પ્લેનમાં લઈ જવાનું એમ કઈ નવે બસમાં લઈને આવ્યા. ભગત ખવડાવે એક બહુ થઈ ગઈ. લો એક ખાઓ. તો ભાઈ જો બસ અત્યારે ભરાઈ રહી છે, ટચોટચ થઈ ગઈ છે હવે, અને પાછળ 5 સીટો બાકી છે. તમારે આવવું હોય તો બેસી જજો ટિકિટ લઈ. શું કેવું ભાઈ તમારું? બરોબર પહોંચી જજો તો. તો અત્યારે ભાઈ ફાઇનલી પહેલી વાર અમે પ્લેનમાં બેસવા જઈ રહ્યા છીએ. હા જો ભાઈ આવું કંઈક આમ પગથિયા છે, સીડી છે. હવે જઈએ ઉપર અને ભાઈ બતાવીએ કે અંદર કેવું હોય. આ બહુ નાનું લાગે ને એમ. અહીંયા પંખા છે જો, અને બહુ અવાજ આવી રહ્યો છે. હવે થોડું ચેકિંગ બેકિંગ થઈ જાય પછી પગથિયા ચડીએ. હા પહેલી વાર પગથિયા ચડ્યા હો. અરે આ ભાઈ તમે કેટલી વાર ચડ્યા ભાઈ આ પગથિયા? બીજી વાર ને? જોઈએ હવે અંદર કેવું હોય. બસ જેવું જોઈએ. ગુડ મોર્નિંગ. તો ભાઈ જો મસ્ત 3 ની સીટ છે. આ ધુમાડા નીકળે. આ એસી છે. એસી ભાઈ નીચે ઉતાવળ કરીને ભગાડ દીધા કે જાઓ ભાગો. અત્યારે તો હાવ ખાલી. આમ નવું નહીં લાગતું લાગે હે. જો ભાઈ એમ ખબર નહીં કેમ આમ ઉડાભાઈ કંઈક અલગ લાગશે એવું લાગે મને. ઉડાભાઈ કંઈક અલગ લાગતું હશે. નજારો બદલાતો છે. તો આ બેન આટા મારી રહ્યા અહીંયા. આ બહુ બધા 2-3 બેન છે. કેટલા બેન છે અંદર? 3-4 ગણી લીધા. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके ભાઈ ઓ ભાઈ કેટલા અંદર પેલા આટા મારી રહ્યા ને ભાઈ ગણી લીધું. 3-4 એમ કે ગણિત દે ભાઈ. મારો ભાઈ થોડું શેતાન છે. કંઈક બતાવે છે, જો શીખવાડે છે ભાઈ હો કે આ રીતે પહેરવું ને આ રીતે ના તે બધું. વોમિટિંગ આવે તો શું ના તે બધું શીખવાડે પહેલા. જોઈ લો ઉપડી ગયું ભાઈ હો ફાઇનલી. હવે તો કેટલું બેહી રહ્યા ભાઈ. હવે ઉપડ્યું છે. હવે જુઓ ભાઈ રમરમાટી બોલાવે છે. હા બૂમ પડાવશે હવે માર્કેટમાં. મંડ્યા ભાઈ હો ફાઇનલી. હા જો રિવરફ્રન્ટ દેખાય. હા રિવરફ્રન્ટ આવ્યું ભાઈ. ઓ ભાઈ ત્રાસું થઈ ગયું. વાદળોની વચ્ચે ભાઈ જઈએ જો. હા તડકો છે જો. એ નીચે વાદળો છે અને વાદળોની ઉપર અમે જઈ રહ્યા ભાઈ. આમ જ આમ પ્લેન આમ જજો. આમ તો સીધું થશે હજુ. ભાઈ હવે સુઈ કલાક સુઈ જાઓ. શું થયું? હા જન્નત. નાસ્તો પાણી લઈને આવ્યા છે બીજા બધા માટે, અમારા માટે નહીં. અમે પૈસા નહીં હાલે ને એટલે જેને પૈસા હાલે એને બધાને મળે. શું પાણી માગી ચાલે? પાણી ફ્રી હોય બી પૈસા લે. જો પૈસા લે ને બધા માટે છે. જો હાલો ને મને હાલો ને લાવો. ગુજરાતી નહીં સમજે આવું કરવાનું. એક ખુલ્લી છોકરી છે ને મસ્ત ક્યુટ.
સીટ ઉપર ચડીને નાચે. જો નીચે જો ટેકરો આવ્યો જો 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 જોર ભાઈ હો. મજબૂત. કેવું લાગ્યું ભાઈ? હું એ જ કહું છું, એને જ કહેતો હતો ભાઈ. આ વાદળ છે ને પેલું એ બની ગયું છે, ભેગું થઈ ગયું. વાદળનો ટેકરો પથરો મૂકેલો વાદળ ઉપર. ઓલી બાજુ પાણી જેવું લાગે જો. અને અહીંયા આગળ તો પેલું આ જોરદાર તડકો બહુ વધારે પડતો આવે નહીં, આંખો જલ્દી અંજાઈ જાય છે આમાં. તો અત્યારે હું છું ફ્લાઇટના ટોયલેટ વોશરૂમ બંને એક જ છે. જો આટલી નાની જગ્યા છે, અહીંયા ઊભો છું. તમને બતાવ્યું ભાઈ કે કેવું હોય. આ તો મારે તમને બતાવવું પડે, બધી વસ્તુ તમને બતાવવાની. હું કેવું? હા, ફાઇનલી ગાઈસ મેં પાણી મંગાવી દીધું છે અને પાણી આવી ગયું છે. આ બેન હાલવા આવ્યા છો. ઓ બૂન પાણી હાલો, પાણી હાલો, પાણી હાલો છો. ભરેલું છે એક બાટલો, એક ગ્લાસ ભરીને કાગળનો. હા હા હા, જો આવું હોય છે પાણી. अच्छा हमको सिखा रिया है. આવું પાણી હોય, ખબર પડી હો? પાણી આવું હોય. ઓકે, તો પાણી પીએ પછી બતાવીએ કેવું લાગે. તો ગાઈસ હું પાણી પી રહ્યો છું. સારું છે. ₹200 ગ્લાસ છે. કેવું લાગે? આ બધા ડુંગરો છે, ડુંગરોની વચ્ચે બધા વાદળ વાદળ છે. બારે ખોલીને નહીં બતાવી શકતા, બાકી બતાવી દે. થોડો આ બધું બહારનું વાતાવરણ ઠંડુ લાગે અત્યારે. આમ કાચ બાચ ઠંડા થઈ ગયા. આ બધા પર્વત ડુંગરો ને એવું બધું છે અને વરસાદનો માહોલ લાગે જ છે ભાઈ. નીચે જો આ રહી જો ભરાયેલું જ છે અહીંયા. અત્યારે પ્લેન ઉડી રહ્યું આપણું. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ પાણી હો ભાઈ, પાણી પાણી કરી નાખ્યું કાયદેસર. આ જોરદાર ભાઈ હો. હા, જય માતરમ. એ ભાઈ 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 ઉડાર, પ્લેનમાં પ્લેન ઉડાડ્યું. ઉડાડો. ત્યાંથી જે પ્રમાણે આપણે બેગ મૂકી હતી એ પ્રમાણે અહીંથી બેગ આવે છે. જો બધાની જેની જેની હોય એ કલેક્ટ કરીને લઈ જાય. આપણે એ જો આવે છે ખબર નહીં કેટલે પહોંચી આવશે. હવે ગોવાનું એરપોર્ટ છે આખું. એરપોર્ટની બહાર આવતા જ તે ભાઈ છે ને આવો કંઈક નજારો જોવા મળે છે. હા, લીલોતરી લીલોતરી. અને ઉપરથી આપણે જોયું ભાઈ તો ઉપરથી બી આખું ગ્રીન ગ્રીન બધું દેખાતું હતું. અને આ એરપોર્ટની અંદરનો કંઈક આવો સીન છે. હા હા હા, જો ભાઈ એ સીધી આવે પડશે હમણાં, લપસી જઈશ. આમ ગ્રીનરી ગ્રીનરી તો બહુ જોરદાર છે અહીંયા આગળ. બહુ મજા આવે એવી જગ્યા છે અહીંયા તો. બહુ જોરદાર, આમ મજા આવશે એવી, એવું આમ અત્યારથી જ લાગી રહ્યું છે. કારણ કે એન્ટર થયા ને આવા નજારા મળે છે તો ભાઈ જોઈએ આગળ આગળ એક્સપ્લેન કરીએ છીએ કે કઈ રીતનું અંદર આપણે ફરીએ છીએ અને કઈ કઈ જગ્યાએ જઈએ છીએ એ બધું બતાવીશું. પ્લસ હું આ વિડીયો મતલબ અહીંયા ગોવામાંથી જ્યારે ઘરે જઈશ ને ત્યારે હું ડિસાઈડ કરીશ અને તમને બધાને કહીશ કે હું ફરી ગોવા આવીશ કે નહીં. કારણ કે મજા આવશે તો ભાઈબંધો જોડે ટ્રેનમાં ગોવા પ્લાન કરીશું. અત્યારે તો વાઈફ જોડે આવ્યા છીએ અને કામથી આવ્યા છીએ વિશદભાઈ જોડે. જોરદાર પેલું પ્રોજેક્ટની વાત કરેલી હતી તો એ પ્રોજેક્ટ માટે અહીંયા કામથી આવ્યા છીએ. જો બાકી આ એરપોર્ટ જે આવું અને મજા કરવાની થાય છે. અત્યારે હાલ પહોંચી ગયા છીએ રિસોર્ટ ઉપર. અહીંયા આગળ ભાઈ જે જગ્યા છે બોસ, હા 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 હા, બધે લીલું 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 જ છે ભાઈ. જો
મજા આવી જાય એવી જગ્યાએ હો ભાઈ. અને મેન વાત તો એ અમે જે રિસોર્ટ ઉપર છીએ એ રિસોર્ટ એવી જગ્યાએ છે કે જ્યાં આગળથી બીચ માત્ર 100 મીટરની દૂરી ઉપર છે. આપણે અત્યારે એ બાજુ જઈએ જો બતાવીએ જો નજીક હોય તો તમને આખું બધો મજા આવી જાય ભાઈ. આમ તો આમ ગોવામાં તો ફરવા જેવી જગ્યા એમ નેચર પ્રેમી હોય જેને વૃક્ષો ને એ બધું વધારે ગમતું હોય એ લોકો માટે તો ખાસ મજા આવી જગ્યા છે. અત્યારે વરસાદના કારણે બીચમાં નાહવા નથી દેતા કોઈને. સ્વાભાવિક જગ્યા બધી જગ્યાએ અત્યારે બંધ હોય. તમે કોઈ બી જગ્યાએ દરિયાની નજીક જાઓ તો દરિયાની અંદર તમને કોઈ બી જગ્યાએ નહીં જવા દે. અને ભાઈ બતાવું તમને, જુઓ ખાલી નજારો બતાવું તમને. હા કાતિલ હું કેમનું કહું તમને, કારણ કે વિડીયોમાં તો તમે એક ટાઈમ તમને એમ લાગશે કે શું છે, પણ તમે આંખથી જોશો ને ભાઈ જોરદાર જગ્યાએ હો. હા અને અમારો રિસોર્ટ અહીંયા જ છે આ રહ્યો, અને અહીંયા આગળ આખો બીચ. અત્યારે છત્રીની નીચે ચાલી રહ્યા છીએ કારણ કે ઉપર વરસાદ પડી રહ્યો છે. છત્રી નીચે વાહ જો ભાઈ છત્રી થઈ ગઈ છે અત્યારે બધે. છત્રી એવું તો ભાઈ જો અત્યારે બધું ભમી વરસાદ પડી રહ્યો છે એટલે પલળી ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ રૂમ બાજુ. જ્યારે હાલ તો થોડો વરસાદ ચાલુ છે એટલે પલ્લી ના જઈએ એટલે થોડી છત્રી રાખી છે. હવે જોઈએ સ્વિમિંગ પુલમાં જવાનું હશે તો ભાઈ છત્રી કઈ મતલબ નહીં છે. ભાઈ આ બેગ તમારું પલ્લે છે ભાઈ, બેગ પલળે છે બંનેને. તો ચલો બતાવીએ હેડો આગળ અંદર. આ વિશદભાઈ નું જ છે બધી જગ્યા. હો ભાઈ વિશદભાઈ શેઠ છે એમનું જ આ બધી જગ્યા. તો અત્યારે રૂમ ઉપર આવી ગયા છીએ ને આ બધું માલિક છે. માલિક આખો વિલા એમનો જ છે. તમે ગોવા આવતા હોય અને જો ગોવામાં તમે કોઈ હોટલ સારી શોધી રહ્યા હોય તો વિશદભાઈને કોન્ટેક્ટ કરજો. એમનો નંબર ને બધું આપણે મૂકી દઈશું કેપ્શન ની અંદર, ડિસ્ક્રિપ્શનમાં. બાકી પ્રીમિયમ સર્વિસ આવશે અને મોજ પડી જશે. આખું પેકેજ બી જોઈતું હોય તમારે અમદાવાદ થી અમદાવાદ નું તો બી મળી જશે. અને જો તમારા ખાલી ગોવામાં આવીને તમારે રહેવું હોય તમારી રીતે તો બી તમે કોન્ટેક્ટ કરશો તો થોડું ઘણું સસ્તું પડશે આપણા વિશદભાઈ થ્રુ. કારણ કે એમની અહીંયા આગળ શું કરે થોડુંક કામકાજ એમનું જ છે બધું પોતાનું, બરોબર. તો વિશદભાઈ નો કોન્ટેક્ટ કરજો, આપણે કેપ્શનમાં એમનો નંબર મૂકી દઈશું. બાકી મોજ કરો ને જગ્યા તો જો હા ભાઈ તમને રિસોર્ટો ઘણા બધા મળશે ગોવામાં, પણ આવો નહીં પડે. આવો રિસોર્ટ કોઈ છે ભાઈ? કારણ કે આ જગ્યા તો જો, અને પ્લસ પોઈન્ટ એનો મેન એ છે કે ઓલી બાજુ ડાયરેક્ટ બીચ મળી જાય. બીચ હમણાં પુલ બતાવીએ. ઓલી બાજુ એનો સ્વિમિંગ પુલ બી છે અને એ બહુ ખાસો મોટો છે. કેન્ટીન હતી ત્યાં આગળ હતો અને એક બીજો છે એ તે પેલી બાજુ છે એ મોટો. એ હમણાં જઈએ એટલે બતાવીએ ભાઈ. અત્યારે જઈ રહ્યા છીએ ત્યાં આગળ સ્વિમિંગ પુલ છે, એમાં નાહવા માટે જોરદાર નહીં જોવા છે. એટલે કે નાહવાનું તો કે જોરદાર જ હોય. 6-7 જણા છીએ તો ભૂકા કાઢી નાખીએ. શું કહેવાનું તમારે તો ભાઈ કેમનું છે અંદર નાહવામાં? જોઈએ પાણી કેટલું ઊંડું એ ચેક તો કરીએ પેલા. એવું છે જેટલું ઊંડું એ પ્રમાણે નાવાનું. આ ઘડા જો ઉભરાઈ ગયા લે બંધ કરો. જોરદાર છો. બાકી શું કેવું પૈસા વસૂલ વિશદભાઈ બાકી લાયા જોરદાર લાયા જબરું લાયા. એટલે ઊંડું તો હશે કે નહીં હોય? ઓહો ઊંડું જ નહીં. ઓહો ઊંડું હે કે નહીં? ગુજરાતી ખબર પડે. જો ભાઈ જગ્યા મસ્ત ઉતારીએ હવે આમાં બૂમ પડાવીએ તો ભાઈ. મોજ ભાઈ. શું કેવું આપડા વિશદભાઈ ની પ્રોપર્ટી છે. કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને ભાઈ જગ્યા જો ખાલી. શું કહો છો ભાઈ વિશદભાઈ? કેવું નાવું છે? એટલે નાવું કેવું છે તમારામાં? તમે કોઈ કેટલા પ્રકારનું નાવાનું હોય? શું કહો છો? લે હેડો ભાઈ હું પડું હેડો મારો વિડીયો બનાવો. હા લાવ બધા લોકો નાઈને જલસા કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. ખાલી બેસી રહેશો ભાઈ. અમારે બેવાનું જ હોય ભાઈ. હા આ તમે નાવ હો ને એનાથી ડબલ ઊંડા પાણીમાં મેં નાહી લીધું. સમજો એટલે અમને આ પાણીમાં નાવાનું મન નથી થતું. એટલે મન તો થાય છે પણ શું કરે? મન તો થતું જ નહીં. મન થતું જ નહીં. આવી જાઓ. આ ઠંડીના ઠીંગરાઈ જાય. આ શરદી ભરતી થઈ જાય ને તો ફાટી પડશે. ફરવા આવ્યા તો એન્જોય જ કરવાનું. હા ફરવા આવ્યા તો પછી લાલઈ થઈ જાય તો નકામું ને. શરદીનું ના વિચારે ને તો સારું વિચારોમાં. ચલો નાવો શાંતિથી. તો ભાઈ જો અત્યારે મસ્ત વાતાવરણ જો ખાલી આમ વરસાદ. મજા છે ભાઈ હો. અને એમાં ભાઈ અહીંયા વરસાદ પડી રહ્યો છે ફૂલ ભક્કમમાં. આજુબાજુ નારિયેળી છે જો, નારિયેળના ઝાડ જો. મોજ પડી જાય ભાઈ હો. ફરવા આવવાનું હોય ને તો પહોંચી જજો.
આપણે ડિસ્ક્રિપ્શનમાં ભાઈ નંબર મૂકી જ દઈએ છે જો પીઝા મંગાવી દીધા છે મસ્ત ડોમિનોઝ ના અને હવે ખાઈએ શું કેવું ભાઈ બસ ઉલારીએ પેલા ડાયટ વાળા જ નહીં આવવાના અમારે વિશ્વાનો બહુ ભાવ પીઝા હા તો ભાઈ પીઝા મંગાવ્યા ત્યાં સુધી અમે મમરા ઉલાર્યા છે મમરા કેવા લાગે ભાઈ જોરદાર હતા બહાર અહીંયાથી મતલબ રિસોર્ટમાં જ જઈએ છીએ આ બાજુ ક્યાંક જઈએ આ જગ્યાએ હું કહું વિશદભાઈ ફેરવવા દે ભાઈ હવે 4 દિવસ વિશદભાઈ નામે શું કેવું ભાઈ વિશદભાઈ નામે 4 દિવસ અરે એના ઉપર જ ને ભાઈ આપણે બીજું કઈ જોયું નથી અહીંયા હા જો પહેલી વાર આવ્યો બરાબર છે તું પહેલી વાર આવ્યો હું બીજી વાર આવ્યો પણ હું આ બાજુ પહેલી વાર જ આવ્યો ગોવા હા પણ હવે જોઈએ કે શું છે શું નહીં બરાબર છે બરાબર અને ભાઈ આ લોકો બધાએ પીઝા મને મૂકીને ખાધા છે એટલે બધાને પેટમાં દુખે છે પેટમાં દુખે હો સાચી વાત છે અને અહીંયા જો ભાઈ નારિયેલ હે કાયદેસર નારિયેલ છે જો હા 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 અત્યારે અમે અહીંયા બીચ ઉપર આવ્યા ને તો જો આ કૂતરાઓ અમને બસવા માંડ્યા છે ના ગમ્યું ભાઈ ના ગમ્યું તમને અમે આયા એ તમને ના ગમ્યું नहीं ગમ્યું એમ ગમ્યું અહીંયા આગળ જો પાછા બીચ ઉપર આવ્યા છીએ ભાઈ ફરીથી હા 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 અત્યારે ભાઈ પાછો તોફાની દરિયો ચાલુ છે દેખાય છે જો મસ્ત બેસીએ અને મજા કરીએ બીચ ઉપર બીચ ની મજા લઈએ શું કેવું ભાઈ હા લા ભાઈ મેહુલ ભાઈ તમારા માટે ગોવામાં બીચ લઈને આયા શું કેવું બીચ લઈને આયા બીચ ક્યાંક બેહીએ ગોવામાં આવ્યા છીએ ને અત્યારે અહીંયા ક્યાંક હવે જોઈએ સારી જગ્યા શોધી અને ભાઈ ત્યાં આગળ બેસીએ આપડા ભાઈ ઉપર આવે છે નીલભાઈ બોલો ધોરિયા લાગો આમાં અહીંયા ભાઈ ભીનું નહીં થાય ને એ જોઈ લો ખાલી લાગે છે એવું એટલે વિશુને પૂછીએ આપણે કેવું લાગ્યું એ ના નહીં આવવાનું અંદર નહીં જવાનું બહાર રહેવાનું તારે ત્રણેય જવાય હા અહીંયા જ રિસોર્ટ આપણો અને અહીંયા આ રહ્યું વિલા ઓહો મજા પડી જામો પડી ગયો બાપુ હા હવે અમે અહીંયા બેસીશું શાંતિથી બીચ ઉપર ખાડો ખોદવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે ભાઈ બડી કેવું લાગે છે અહીંયા સારું સાંભળો તમે અવાજ સાંભળો અવાજ ને? અવાજ સાંભળો ખાલી આહાહા સુકૂન મળે અહીં હુઈ ગયા હોય તો પોલ્યુશન ની અહીંયા આ જગ્યાએ હુઈ ગયા હોય ને ભાઈ એમને પથારી કર્યા વગર તો આ હા જન્નત ભાઈ હો જો ભાઈ અત્યારે તો બીચ ઉપર બેઠા હતા હવા નીકળ્યા થોડા ફોટા પડ્યા વિડીયો ઉતાર્યા હવે નીકળીએ છે અંદર અને વિશદભાઈ અમને ત્યાં આગળ ઊભા છે ભાઈ ગ્રીનરી તો ભાઈ સખત નહીં જો બધી બાજુ જો હે તમે પણ ગ્રીન હા મેં બી ગ્રીન પહેર્યું વિશ્વાએ બી ગ્રીન પહેર્યું ઓલરેડી ગ્રીનરી છે અને પાછું એમાંય તે અધૂરમ પૂરું ગ્રીન પહેર્યું ના કૂતરું એવી રીતે જોવો છે ને જાણે મને બીક લાગી રહી છે દેખાય આંખ જો અલગ અલગ છે બે ભેડિયા કી આંખ લગાવી છે હે ભાઈ આ કૂતરાના આંખ અલગ છે એ જોયું તમે આગળ જઈને જોઈ આવો હે ને છે ને અલગ છે ને ભાઈ હું તો બી ગયો ભાઈ ખરેખર હોટલે આવી ગયા છીએ 4 દિવસ માટે આ જ અમારું ઘર છે ભાઈ કારણ કે અહીંયા આગળ રહેવાનું છે અને અહીંયા જે બી ખાવાનું રહેવાનું બધું અહીંયા જ છે અને જમી કરીને આવ્યા છીએ અત્યારે હવે ઊંઘી જઈએ છીએ ગુડ નાઇટ મળીએ કાલના બ્લોગમાં હવે કાલે નવો બ્લોગ બનાવીશું એમાં આવીએ મળીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ